હેલો મિત્રો, મારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે મેં બનાવ્યો છે એગ બોઇલ ટિક્કા। એના માટે મેં પહેલાં તેલ લીધું છે। તેલની માત્રા તમે તમારા હિસાબે રાખી શકો છો। હવે એમાં વઘાર માટેનું લાલ મરચું લીધું છે। 3 મીડિયમ સાઇઝના કાંદા લીધા છે, તેને ઝીણા સમાર્યા છે। હવે એમાં ટામેટાં ઉમેરીશું, એને પણ ઝીણા સમારી લીધા છે। બરાબર મિક્સ કરીશું। લીલા મરચાંની પેસ્ટ અને આદુ લસણની પેસ્ટ ઉમેરી છે। બરાબર મિક્સ કરી લઈશું। હવે મેસરની મદદથી એને બરાબર મેશ કરી લઈશું, જેથી પેસ્ટ સ્મૂથ બને। સ્વાદ મુજબ મીઠું ઉમેર્યું છે। થોડું તેલ નાખ્યું છે। હવે એમાં સૂકા મસાલા નાખીશું। સૂકા મસાલામાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને મરીનો પાવડર ઉમેર્યો છે। બરાબર મિક્સ કરી દઈશું। થોડું પાણી ઉમેરીશું, જેથી મસાલો નીચે ચોંટે નહીં અને પેસ્ટમાં બરાબર મિક્સ થઈ જાય। હવે એમાં મેં લાલ મરચું, લસણ અને મીઠુંની પેસ્ટ નાખી છે। એના માટે મેં લાલ મરચુંને પહેલાં પાણીમાં પલાળી રાખ્યું હતું અને એને પછી લસણ અને મીઠું નાખીને પેસ્ટ બનાવી હતી। હવે એમાં બાફેલા ઈંડાને આ મુજબ કટ કરીને નાખ્યા છે। અહીં મેં 5 ઈંડા લીધા છે। થોડા દાણા નાખીને બરાબર મિક્સ કરી લઈશું। થોડું પાણી નાખીને પેસ્ટને થોડી પતલી કરીશું। હવે મેં એમાં બટર ઉમેર્યું છે, તમે ઈચ્છો તો તેલ નાખી શકો છો। હવે આ ડીશ ખાવા માટે તૈયાર છે। એક બોઇલ ટિક્કા સાથે ખાવા માટે મેં પાઉં લીધા છે, એને આજે પાઉં સાથે સર્વ કરીશ। પાઉંને તેલ, મીઠું અને ધાણા નાખીને શેકી લીધા છે। મેં અહીં પણ બટરનો ઉપયોગ કર્યો છે, તમે ઈચ્છો તો તમે તેલમાં કરી શકો છો। પાઉં રેડી થઈ ચૂક્યા છે। હવે ડીશને સર્વ કરીશું। તો એક બોઇલ ટિક્કા સાથે મેં કચુંબરમાં કાંદો લીધો છે। કાંદો અને પાઉં સાથે એને સર્વ કરીશું। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક યુ।